જય હિન્દ. ઓનલી ફર્સ્ટ ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે પોલીસ કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ જેવી જે પરીક્ષા છે ટૂંક જ સમયમાં આવી રહી છે. તો પરીક્ષાની પૂર્વ તૈયારી મિત્રો આપણે કેટલાક વિડીયો મૂકવાની શરૂઆત કરી છે. અને મિત્રો આજે જે આપણે વિડીયો છે એની અંદર જે આપણે આજનો ટોપિક છે એ છે મિત્રો બંધારણ છે. ટોપિક કયું છે? બંધારણ ટોપિક છે કે જે આ પરીક્ષાઓની અંદર બંધારણ મિત્રો પૂછાય છે. પોલીસ કોન્સ્ટેબલ મિત્રો 30 માર્ક્સનું પૂછાવાનું છે. એએસઆઈ અને પીએસઆઈ મિત્રો 25 માર્કનું પૂછાવાનું. તો વિડીયો પૂરેપૂરો જોજો. દરેક વિડીયો મિત્રો આપણે 30 પ્રશ્નો મૂકવાના છે અને એ પ્રશ્ન મિત્રો એમસીક્યુ પ્રકારના પ્રશ્નો છે કે જે આગળની ઘણી બધી પરીક્ષાની અંદર પૂછાયેલા પ્રશ્નો છે. તો તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે. તો શરૂઆત કરીએ આપણે વિડીયોની. અને વિડીયો મિત્રો આજનો જે મિત્રો વિડીયો છે આપણે ભાગ નંબર 23 નંબરનો કયો છે વિડીયો? 23 નંબરનો વિડીયો છે કે જેમાં દરેક 1 થી 23 નંબરનો વિડીયોમાં મિત્રો એ ભારતના બંધારણની ચર્ચા કરવામાં આવી છે એમસીક્યુ પ્રકારના સાથે. તો વિડીયો પૂરેપૂરો જોજો. આજનો આપણો પ્રશ્ન પહેલો છે. શું છે પ્રશ્ન? કે બંધારણની કઈ જોગવાઈમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે રાષ્ટ્રીય આયોગની સુવિધા છે? પ્રશ્ન જીપીએસસી ક્લાસ 1 તારીખ 15/1/2017 પૂછાયેલો પ્રશ્ન છે. તો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી 338 અનુસૂચિ. ઓપ્શન સી જવાબ બનશે 338 અનુસૂચિ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. જોશું પ્રશ્ન કે નાણાં આયોગમાં પ્રશ્ન શું છે કે નાણાં આયોગમાં અધ્યક્ષ ઉપરાંત બીજા કેટલા સભ્યો હશે? આ પ્રશ્ન જીપીએસસી કૃષિ અધિકારી ક્લાસ 2 તારીખ 15/1/2017 લેવાયેલી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. તો નાણાં આયોગમાં અધ્યક્ષ ઉપરાંત બીજા 4 સભ્યો, કેટલા બીજા 4 સભ્યો હોય છે? જવાબ આવશે ઓપ્શન ડી 4 સભ્યો છે. તો એ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે હાલમાં કાર્યાન્વિત શું છે પ્રશ્ન? હાલમાં કાર્યાન્વિત લોકસભા કેટલામી લોકસભા છે? તો જીપીએસસી ક્લાસ 2 16/2017 લેવાયેલી પ્રશ્નો છે મિત્રો. તો મિત્રો આપ અહીં મિત્રો 16મી આપી છે. જો કદાચ 17મી હોય તો તમે મને કોમેન્ટમાં કહેજો કે સાચું જવાબ શું છે. જવાબ આવશે ઓપ્શન સી 16મી લોકસભા. ઓપ્શન સી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે બે કે તેથી વધુ રાજ્યો વચ્ચે એક જ વડી અદાલતની સ્થાપના કરવાની સત્તા કોની પાસે છે? તો મિત્રો સત્તા છે ઓપ્શન એ જવાબ છે સંસદની. કોની છે? સંસદની છે. જવાબ આવશે ઓપ્શન એ જવાબ બનશે. અને આ પ્રશ્ન છે પ્રશ્ન જીપીએસસી મ્યુનિસિપલ ચીફ ઓફિસર તારીખ 9/4/2017 લેવાયેલી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. જવાબ આવશે ઓપ્શન એ સંસદ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. વડી અદાલત જો પ્રશ્ન શું છે કે વડી અદાલતના ન્યાયાધીશ બનવા માટે ઉમેદવાર કોના અભિપ્રાય પ્રમાણે પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હોવો જોઈએ? તો વડી અદાલતના ન્યાયાધીશ બનવા માટે ઉમેદવાર બનવા માટે જે રાષ્ટ્રપતિ છે તો રાષ્ટ્રપતિના અભિપ્રાય પ્રમાણે પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હોવો જોઈએ. જવાબ આવશે ઓપ્શન સી રાષ્ટ્રપતિના. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે વિધાનસભાના કોઈ સભ્યની કોઈ ફોજદારી ગુનામાં અટકાયત કરવામાં આવે તો તે અંગેની જાણ કોને કરવાની રહેશે? તો વિધાનસભાના સ્પીકરને. ઓપ્શન સી જવાબ આવશે વિધાનસભાના સ્પીકરને. ઓપ્શન સી જવાબ બનશે. અને આ પ્રશ્ન જે પીએસઆઈ ખાતાકીય તારીખ 23/4/2017 લેવાયેલી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. તો વિધાનસભાના કોઈ સભ્યની કોઈ ફોજદારી ગુનામાં અટકાયત કરવામાં આવે તો એની જાણ કરવામાં આવે છે મિત્રો વિધાનસભાના સ્પીકરને, એટલે કે એના અધ્યક્ષને. ઓપ્શન સી જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે આપણા બંધારણના ઘડવૈયાઓને નાગરિકોના અધિકારોની પ્રેરણા શામાંથી થયેલી છે? તો ચાર્ટર ઓફ રાઇટ્સમાંથી. જેમાં ઓપ્શન એ જવાબ બનશે ચાર્ટર્સ ઓફ રાઇટ્સમાંથી. ઓપ્શન એ જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે છેલ્લા 3 વર્ષમાં કોઈ ગુનો નોંધાયેલ ન હોય તેવા ગામને પાવન ગામ તરીકે પસંદ કરીને સરકાર દ્વારા કેટલા રૂપિયાનું અનુદાન ફાળવવામાં આવે છે? તો 1 લાખ રૂપિયાનું. ઓપ્શન એ જવાબ બનશે 1 લાખ રૂપિયાનું અનુદાન. ઓપ્શન એ જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. આપણા દેશની લોકસભાની ચૂંટણી કેટલા વર્ષે થાય છે? તો આપણા દેશની લોકસભાની ચૂંટણી મિત્રો દરેક 5 વર્ષે. ઓપ્શન બી જવાબ આવશે દર 5 વર્ષે થાય. જવાબ આવશે ઓપ્શન બી દર 5 વર્ષે. ઓપ્શન બી જવાબ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. ચૂંટણીમાં મતદાન માટે 21 વર્ષની ઉંમરને બદલે 18 વર્ષની ઉંમર કયા સુધારા મુજબ કરવામાં આવી હતી? તો 61મો સુધારા દ્વારા. ઓપ્શન એ જવાબ આવશે 61મો સુધારો. ઓપ્શન એ જવાબ બનશે 61મો સુધારો. અને આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 1 તારીખ 15/1/2017 લેવાયેલી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. જોઈએ આપણે આગળ ચર્ચા કરીએ કે લોક સેવા આયોગના કાર્યોની વિગત સંવિધાનના કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવી છે? તો આર્ટિકલ નંબર 320ની અંદર. ઓપ્શન સી જવાબ બનશે આર્ટિકલ નંબર 320માં.
એ દર્શાવવામાં આવી છે. જવાબ બનશે ઓપ્શન સી 320. અને આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 2 તારીખ 16/4/2017 લેવાયેલી જે પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે બંધારણની કઈ કલમ અન્વયે ભારતના સિવિલ સર્વન્ટ સામે તેમના વર્તણૂક અંગેની તપાસતા શિસ્ત ભંગની કાર્યવાહી કરવામાં આવે છે. તો કલમ નંબર 311. શું આવશે? ઓપ્શન સી જવાબ આવશે. કલમ નંબર 311 ઓપ્શન સી જવાબ. અને આ પ્રશ્ન જીપીએસસી મેઇન્સ પેપર 2 2016 લેવાયેલી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. કલમ નંબર 311. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે પોતાના હોદ્દાની રૂએ રાજ્યસભાના ચેરમેન એટલે સભાપતિ કોણ બને છે? તો જવાબ આવશે ઓપ્શન બી ઉપરાષ્ટ્રપતિ. કોણ આવશે? ઓપ્શન બી જવાબ આવશે ઉપરાષ્ટ્રપતિ. ઓપ્શન બી જવાબ ઉપરાષ્ટ્રપતિ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે આપણે કયા દિવસને માનવ અધિકાર દિન તરીકે ઉજવીએ છીએ? તો જવાબ આવશે ઓપ્શન સી 10મી ડિસેમ્બર. ઓપ્શન સી જવાબ આવશે 10 ડિસેમ્બર. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરી. જોશું જે પ્રશ્ન કે એટર્ની જનરલના હોદ્દાની મુદત કેટલી હોય છે? તો મિત્રો એ હોય છે રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી. શું જવાબ આવશે? રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી. ઓપ્શન એ જવાબ બનશે. અને આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 1 2016 લેવાયેલી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે નીચેના પૈકી કઈ જોગવાઈ હેઠળ જીએસટી કાઉન્સિલની રચના કરવામાં આવી છે? તો અનુચ્છેદ 297 શેમાં? અનુચ્છેદ 297 સુધારો કરીને આની કાઉન્સિલની રચના કરવામાં આવી છે જીએસટીની. અને આ પ્રશ્ન છે જીપીએસસી ક્લાસ 1 તારીખ 15/1/2017 પૂછાયેલો પ્રશ્ન છે. જવાબ આવશે ઓપ્શન બી અનુચ્છેદ 297 સુધારા દ્વારા. ઓપ્શન બી જવાબ. જે પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે ભારતના બંધારણમાં શું છે પ્રશ્ન? ભારતના બંધારણમાં કયા અનુચ્છેદ અન્વયે કોઈ રાજ્યના શું આવશે? કોઈ રાજ્યના રાજપાલનો એવો અભિપ્રાય થાય કે એંગ્લો ઇન્ડિયન સમુદાયને રાજ્યની વિધાનસભામાં પ્રતિનિધિત્વ હોવું જોઈએ અને તેમાં પૂરતું પ્રતિનિધિત્વ મળ્યું નથી, તો તે સમુદાયના એક સભ્યને વિધાનસભામાં તેઓ નિયુક્ત કરી શકે છે. અને આ પ્રશ્ન નાયબ મામલતદાર ડીવાયસો તારીખ 13/11/2016 લેવાયેલી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. તો જવાબ શું આવશે? અનુચ્છેદ 332. ક્યારે? અનુચ્છેદ 332 જવાબ આવશે ઓપ્શન સી. એટલે કે ભારતના બંધારણના અનુચ્છેદ નંબર 332 એટલે કે અનુચ્છેદ 332 અન્વયે કોઈ રાજ્યના રાજપાલનો એવો અભિપ્રાય થાય કે એંગ્લો ઇન્ડિયન સમુદાયને રાજ્યની વિધાનસભામાં પ્રતિનિધિત્વ હોવું જોઈએ અને તેમાં પૂરતું પ્રતિનિધિત્વ મળ્યું નથી, તો તે સમુદાયના એક સભ્યને વિધાનસભામાં નિયુક્ત કરી શકે છે. અનુચ્છેદ નંબર 332 અનુસાર. ઓપ્શન સી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ભારતના બંધારણમાં કેટલી યાદીઓ છે? ભારતના બંધારણમાં કેટલી યાદીઓ છે મિત્રો? તો એ છે 12 યાદીઓ. કેટલી છે ભારતના બંધારણમાં? 12 યાદીઓ. કેટલી યાદીઓ છે? 12 યાદીઓ. જવાબ આવશે ઓપ્શન બી 12 યાદીઓ. ઓપ્શન બી જવાબ. અને આ પ્રશ્ન જીપીએસસી સોશિયલ વેલફેર ઓફિસર તારીખ 1/1/2017 લેવાયેલી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. તો જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. શું છે પ્રશ્ન કે બધા જ નાણાકીય ખરડાને સૌપ્રથમ કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે? તો મિત્રો તો બધા જ નાણાકીય ખરડાને સૌપ્રથમ લોકસભામાં રજૂ કરવામાં આવે છે. જવાબ આવશે ઓપ્શન એ લોકસભા. ઓપ્શન જવાબ બનશે. જોઈએ આપણે પ્રશ્ન આગળ ચર્ચા કરીએ કે સંયુક્ત રાષ્ટ્રે 10 ડિસેમ્બર ખાલી જગ્યાએ માનવ અધિકાર જાહેર કર્યો? તો સંયુક્ત રાષ્ટ્રે 10 ડિસેમ્બર 1948 ક્યારે? 1948 માનવ અધિકાર જાહેર કર્યો. તો સંયુક્ત રાષ્ટ્રોએ 10મી ડિસેમ્બર 1948 રોજ માનવ અધિકાર જાહેર કર્યો. તો જવાબ આવશે ઓપ્શન એ 1948. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે કયો પ્રશ્ન છે? નાગરિકત્વ સુધારા ધારો 2005 અન્વયે નીચેના પૈકી શું દાખલ કરવામાં આવ્યું હતું? તો વિદેશી નાગરિકત્વ. કયું? નાગરિક સુધારા ધારો 2005 અંદર મિત્રો વિદેશી નાગરિકત્વ એટલે કે ઓવરસીઝ સિટીઝનશીપ એ દાખલ કરવામાં આવ્યું હતું. જવાબ આવશે ઓપ્શન સી. અને આ પ્રશ્ન છે જીપીએસસી પેપર 1 ની અંદર 2017 લેવલ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. આગળ જે પ્રશ્ન આપણે ચર્ચા કરીએ કે ભારતના પ્રથમ પછાત વર્ગ કમિશનના અધ્યક્ષ કોણ છે? તો કાકા સાહેબ કાલેલકર. કોણ છે? ઓપ્શન એ જવાબ આવશે કાકા સાહેબ કાલેલકર. ઓપ્શન એ જવાબ બનશે. અને પ્રશ્ન જીપીએસસી સોશિયલ વેલફેર ઓફિસર ક્લાસ 2 25/2017 લેવાયેલો પ્રશ્ન પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. ઓપ્શન એ જવાબ બનશે કાકા સાહેબ કાલેલકર. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? કોણ રાષ્ટ્રપતિ બનવા માટે? અને પ્રશ્ન પીએસઆઈ એસઆઈ જીકે તારીખ 2/5/2015 લેવલ પ્રશ્ન છે. તો જવાબ શું આવશે? 35 વર્ષ. જવાબ બનશે ઓપ્શન ડી 35 વર્ષ. જવાબ આવશે ઓપ્શન ડી જવાબ. શું છે કે ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી ઉંમર હોવી જોઈએ 35 વર્ષ. ઓપ્શન ડી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે ચર્ચા કરીએ કે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે
કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહે છે. પહેલો પોઈન્ટ છે. બીજો પોઈન્ટ છે, આપણા દેશના બંધારણની શરૂઆત અમુક થાય છે. ખોટા વિધાન પસંદ કરો. તમે જવાબ શું આવશે? ખોટા વિધાનો. બંનેમાંથી મિત્રો એક પણ જે વિધાન છે ખોટા નથી, કારણ કે બંને વિધાનો સાચા છે. એટલા માટે જવાબ આવશે ઓપ્શન ડી, એક પણ નહીં. તો એ પ્રશ્ન ચર્ચા કરીએ કે વિધાનસભા ચાલુ ન હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડી શકે છે? અને બિન સચિવાલય ક્લાર્કમાં 2016માં લેવાયેલી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો. તો વિધાનસભા ચાલુ ના હોય ત્યારે રાજ્યપાલ શ્રી કોણ? ઓપ્શન બી જવાબ આવશે, રાજ્યપાલ શ્રી વટહુકમ બહાર પાડી શકે છે. જવાબ આવશે ઓપ્શન બી, રાજ્યપાલ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે રાજ્યસભા અને લોકસભાના સભ્ય માટેની લઘુત્તમ વયમર્યાદા અનુક્રમે કેટલી છે? તો 30 વર્ષ અને 25 વર્ષ. કેટલી છે? રાજ્યસભા માટે 30 વર્ષ અને લોકસભા માટે 25 વર્ષ છે. બરોબર છે. અને એટલે કે ઓપ્શન સી જવાબ બનશે. અને આ પ્રશ્ન જીપીએસસી સોશિયલ વેલફેર ઓફિસર તારીખ 1/1/2017માં લેવાયેલી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. જે પ્રશ્ન આગળ, સંસદની કાર્યવાહી અંગે ન્યાયાલયો તપાસ કરી શકશે નહીં. આ જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે? તો આર્ટિકલ નંબર ઓપ્શન સી જવાબ આવશે 122 ની અંદર. આર્ટિકલ નંબર 122 ઓપ્શન સી જવાબ આવશે. અને આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 2 તારીખ 18/3/2017 લેવાયેલી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. જે પ્રશ્ન આપણે ચર્ચા કરીએ છીએ, જે પ્રશ્ન કે ભારતીય બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું હતું? તો જવાહરલાલ નહેરુએ. કોને? ઓપ્શન સી જવાબ આવશે, જવાહરલાલ નહેરુ. ઓપ્શન સી જવાબ બનશે. અને પ્રશ્ન જીપીએસસી ક્લાસ 1 ની અંદર 15/1/2017માં લેવાયેલી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. તો ભારતીય બંધારણનું આમુખ તૈયાર કર્યું હતું જવાહરલાલ નહેરુ. ઓપ્શન સી જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે માનનીય રાષ્ટ્રપતિ દ્વારા નાણાં આયોગની રચના બંધારણના કયા આર્ટિકલને ધ્યાનમાં લઈ કરવામાં આવે છે? તો બંધારણના આર્ટિકલ નંબર 280. ઓપ્શન સી જવાબ આવશે. આર્ટિકલ નંબર 280 ઓપ્શન સી જવાબ બનશે. અને પ્રશ્ન જીપીએસસી ક્લાસ 2 તારીખ 18/3/2017 લેવાયેલી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. જે પ્રશ્ન આગળ, અને આ વિડીયો છેલ્લો પ્રશ્ન. જો શું છે પ્રશ્ન કે કેન્દ્રીય સતર્કતા આયોગની રચના કયા વર્ષમાં થયેલી છે? જીપીએસસી ક્લાસ 2 તારીખ 18/3/2017 લેવાયેલી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. તો મિત્રો, કેન્દ્રીય સતર્કતા આયોગની રચના એ ઈસવીસન 1964માં ક્યારે? ઈસવીસન 1964ના વર્ષમાં થયેલી હતી. જવાબ આવશે ઓપ્શન એ, ઈસવીસન 1964માં લેવાય. બરોબર. તો જવાબ આવશે ઓપ્શન એ, 1964માં થયેલી હતી. અને આ પ્રમાણે મિત્રો આપણે અહીંયા 30 પ્રશ્નોનો મિત્રો જે વિડીયો છે એ સંપૂર્ણ વિડીયો મિત્રો આપણે અહીંયા પૂરું કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, વિડીયો પસંદ આવ્યો, વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રો વિડીયો શેર કરો. અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. ઓનલી ફોર સ્ટડી ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી છેલ્લે સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ઓલ ધ બેસ્ટ ઓફ લક.